સમાચારો વિગતવાર જોઈએ. રાજકોટમાં શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. પોલીસ સ્ટેશન પાસેથી દારૂની ખાલી બોટલ મળી આવતા સવાલ ઉઠ્યા છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ સિવાય કોઈને પણ એન્ટ્રી નથી તેવા સ્થળ પરથી આ દારૂની બોટલ મળી આવી છે, જેના કારણે સવાલ ઉભા થયા છે કે આ દારૂની બોટલ ત્યાં પહોંચી કેવી રીતે. યુનિવર્સિટીમાં લાદેલા કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે, કારણ કે ખબર જ નથી પડી રહી. યુનિવર્સિટીમાં સિક્યુરિટી માટે લાખોનો ખર્ચો કર્યો એ છતાં પણ પરિણામ નહીવત છે. પોલીસ અને સિક્યુરિટીની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે જે જગ્યા પરથી આ દારૂની ખાલી બોટલ મળી આવી છે ત્યાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કામ કરતા કર્મચારીઓ જ જઈ શકે, ત્યાંના સત્તાધીશો જ જઈ શકે, ત્યારે આ ખાલી બોટલ એ જગ્યા પર કેવી રીતે પહોંચી, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. યુનિવર્સિટીના કન્વોકેશન સેન્ટરની સામે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના દિવાલની અડોઅડ અલગ અલગ બ્રાન્ડની લગભગ દારૂની 7 જેટલી દારૂઓની બોટલો મળવી ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે. કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ કોઈ નવો પ્રશ્ન નથી. ભૂતકાળની અંદર અનેક વખત દારૂની બોટલો, દારૂની પોટલીઓ એવી મળી આવેલી છે. એટલે સવાલ એ પેદા થાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સિક્યુરિટી અને સુરક્ષા બાબતે 1 કરોડ જેટલું ટેન્ડર આપવામાં આવે છે. અલગ અલગ એક્સ આર્મી મેનને 40,000ના પગાર દરે 3 જણા રાખવામાં આવે છે. અને તો એમ છતાંય આ અસામાજિક તત્વો પોતાનો મહેફિલનો અડ્ડો બનાવતા હોય ત્યારે સિક્યુરિટી એજન્સી ઉપર સવાલો પેદા થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો શું કરી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સોંદરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, શિક્ષણનું ધામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ દારૂની ખાલી બોટલ પહોંચી કેવી રીતે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. ભાવેશ, ચોક્કસથી અંકુર, જે પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ફરી એક વખત વિવાદોમાં આવી છે, કારણ કે જે પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જે ખાલી દારૂની બોટલો છે તે મળી આવી છે, એટલે કે ચોક્કસથી સવાલો ઉભા થઈ રહ્યા છે કે અહીંયા લાખો રૂપિયાના ખર્ચે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે, સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે, છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તે પ્રકારના જે આ દ્રશ્યો છે તે સામે જોવા મળી રહ્યા છે. જ્યારે અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે, કારણ કે નજીકમાં જ યુનિવર્સિટી પોલીસ મથક છે તે પણ આવેલું છે, અને ત્યાં જ આ પ્રકારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી જે દારૂની બોટલો મળી આવી છે તેને લઈને ચોક્કસથી સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હવે સિક્યુરિટી પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે સિક્યુરિટી ગાર્ડ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, કોણ નાખી ગયું કોઈ જ ખબર નથી પડી રહી. હવે દારૂની બોટલ આ મળી આવી છે, વિડીયો પણ ફરી રહ્યો છે, ત્યારે શું શિક્ષાત્મક કાયદાકીય પગલાં લેવાશે? યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલ ક્યાંથી એ સ્થળ પર પહોંચી ગઈ? શું શિક્ષણના ધામમાં જ નશાકીય પ્રવૃત્તિઓ ચાલે છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણનું ધામ અને જ્યાં આ દારૂની ખાલી બોટલ મળી આવી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે પોલીસ સ્ટેશન નજીક છે, તો શું પોલીસની રહેમનજર હેઠળ આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે? દારૂની બોટલ મળી આવતા કાયદાકીય પગલાં લેવાશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. યુનિવર્સિટીમાં કેમેરા લગાવવામાં આવ્યા છે, સિક્યુરિટી ગાર્ડ ત્યાં 24 કલાક રાખવામાં આવ્યા છે, પણ માત્ર નામના હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે યુનિવર્સિટી કેમ્પસમાંથી આ દારૂની ખાલી બોટલ મળી આવી છે. સિક્યુરિટી ગાર્ડ છે, પોલીસ છે, તે છતાં પણ કેવી રીતે દારૂની આ બોટલ ત્યાં પહોંચી ગઈ? શું પોલીસની રહેમનજર હેઠળ દારૂડિયાઓની મનમાની ચાલે છે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. દારૂની બોટલ મળી આવતા હવે કાયદાકીય પગલાં લેવાશે? આ પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ પીછો નથી છોડી રહ્યું, ત્યારે વધુ એક વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયો છે, કારણ કે દારૂની બોટલ એ કેમ્પસમાંથી મળી આવી છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન છે એજ્યુકેશન ફેકલ્ટીના, તેઓ આપણી સાથે જોડાયા છે, ડોક્ટર નિદત બારોટ. બારોટ સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ લાગે છે કે પીછો નથી છોડી રહ્યો આ વિવાદ. એક બાદ એક હવે આ દારૂની બોટલ કેમ્પસમાંથી મળી આવી છે, સિક્યુરિટી પાછળ અધધ કરોડો રૂપિયાનો ખર્ચ, એ છતાં પણ આવી ચૂક. સાચી વાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 450 એકરનું મોટું કેમ્પસ છે. કેટલીક વખતે આ ત્રીજી ચોથી વખત આવી ઘટના બની છે. શિક્ષણ ક્ષેત્રમાં અથવા શિક્ષણની કોઈ પણ સંસ્થામાં આ ઘટના યોગ્ય નથી. યુનિવર્સિટી આની સામે ચોક્કસ પગલાં લેશે. સિક્યોરિટી એજન્સી ઉપર પણ કડક પગલાં લેવાશે. અમે પણ કુલપતિ સમક્ષ માગણી કરીશું કે યુનિવર્સિટીમાં જે સીસીટીવી કેમેરા છે એનું મોનિટરિંગ થાય અને એનું ચોક્કસપણે ધ્યાન અપાય, એવી અમારી ચોક્કસ માગણી રહેશે. બિલકુલ. અને ખાસ તો બારોટ સાહેબ, ગંભીર બાબત એ છે ગુજરાત દારૂબંધી
અને મળી આવી તો એ યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવી છે. તો શું એ દિશામાં હવે તપાસ કરવામાં આવશે? આપની વાત બિલકુલ સાચી. દારૂબંધી કાગળ ઉપર છે. ગુજરાતમાં કોઈ ખૂણો એવો નથી કે જ્યાં દારૂબંધીનો અમલ થતો હોય. આપણને ખબર છે કે ગુજરાત યુનિવર્સિટીમાં ઋષિકેશ પટેલ જયારે શિક્ષણ મંત્રી હતા અને જવાનું થયું ત્યારે એમણે પોતે દારૂની બોટલ પકડી હતી, છતાં પણ ગુજરાત યુનિવર્સિટી સામે કઈ પગલાં ન લેવાના એનું કારણ જ એ છે કે ગુજરાતમાં ચાલતો દારૂનો વેપાર એ ભારતીય જનતા પક્ષના આગેવાનો ચલાવી રહ્યા છે, એવું આખું ગુજરાત જાણે છે. કોઈ પણ જગ્યાએ પોલીસના હપ્તા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના મોટા મોટા નેતાઓ સુધી પહોંચતા હોય તો જ આ દારૂ આટલો સરળતાથી મળે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે બોટલો મળી છે એની વિરુદ્ધમાં અમે ચોક્કસ તપાસ કરાવીશું અને કુલપતિને પણ દીધું. બિલકુલ. બારોટ સાહેબ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા એજ્યુકેશન ફેકલ્ટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન, જેમણે આપણી સાથે વાત કરી અને દારૂની બોટલ કેવી રીતે યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી એ તપાસ કરવામાં આવશે. સિક્યુરિટી એજન્સીને પણ બોલાવવામાં આવશે અને એમનું પણ નિવેદન નોંધવામાં આવશે, કારણ કે કેમ્પસ અને આ કેમ્પસ વિદ્યાર્થીઓથી ધમધમતું હોય છે અને ત્યાં આ દારૂની ખાલી બોટલ મળી આવતા ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે.